5 વર્ષે આવ્યો હતો અને જ્યારે એ જન્મ્યો તો મને તો સિઝેરિયન હતું એટલે એનેસ્થેસિયા આપેલો હોય, પણ હું એટલો બધો પ્રયત્ન કરતી હતી કે હું ઊંઘી નહીં જાઉં, મને જોવું છે કે કોણ છે. અને જેવો એને બતાવ્યો તો એકદમ એ બધું બીમાર એટલે બધું ખરાબ જ, એને તબિયત જ નહોતી ત્યારે જ બગડેલી હતી, એટલે એકદમ બ્લેક દેખાઈ. હું એટલી બધી ડરી ગઈ હતી. પછી સાથે જે ડૉક્ટર હતા ને એમણે મને ધીમે રહીને કહ્યું કે દીકરો છે, સ્વસ્થ છે, હવે સૂઈ જા. એટલે આખું ઓપરેશન મેં ફીલ કર્યું એનું અને પછી હું સૂતી. सितारों से सजी हंसी शाम है, इसका मिजाज भी कुछ और है. थाम कर तुझे इन बाहों में. She is caring, intense, loving, emotional. હવે મારી વોકેબ્યુલરી પતી ગઈ. तुझसा हंसी जहाँ में ना कोई मिलेगा, आँखों में तेरी मैं यूं गुम हुआ मैं यूं આ છે ને એવું ક્યારે એ પોઈન્ટ ક્યારે આવી ગયો કે એવું ફીલ થયું કે ના હવે આ જ સારું પાત્ર છે, એવી કોઈક લાઈન નથી મારા માટે નથી. કારણ કે હું વર્ષોથી એની સાથે કમ્ફર્ટેબલ છું, અમે એકબીજા સાથે બધી વાતો શેર કરીએ છીએ. મને કોઈને કંઈક શેર કરવું હોય, કંઈક કહેવું હોય, મૂંઝવાતો હોઉં, વટવાતો હોઉં તો હું એની સાથે વાત કરી શકું. અને ધીરે જેમ વાતો વધારે થતી ગઈ, મળતા વધારે રહ્યા, તો એક એવું ટ્રાન્ઝિશન થઈ જ ગયું કે ના આ જ પાત્ર બરાબર છે. પણ એક વસ્તુ છે કે આ અમારી લાઈફનો સૌથી મોટો દિવસ છે. અમે બહુ સમયથી આ દિવસની રાહ જોઈએ છે અને આ દિવસ માટે બહુ વાતો કરી છે, બહુ પ્લાનિંગ કર્યું છે અને આઈ એમ વેરી એક્સાઇટેડ જાન લઈને જવા. આઈ હોપ કે એ બી એટલી જ એક્સાઇટેડ હશે. મને ખબર છે હશે જ, પણ જસ્ટ વેરી એક્સાઇટેડ અને લુકિંગ ફોરવર્ડ ટુ. અમારે તો સનના મેનેજ કરતા અમારે તો અમારી ઘરે દીકરી આવે છે એનું વધારે એક્સાઇટમેન્ટ છે. બહુ સાચી વાત કહું ને તો એ જ એક્સાઇટમેન્ટ વધારે છે કે અમારે ત્યાં એક દીકરી આવી છે, કે અમારે ત્યાં દીકરી છે જ નહીં, એટલે અમને એનું એક્સાઇટમેન્ટ વધારે છે. ये ली है मेरी आँखों ने कसम है यार, रखेगी तुझे ख्वाब में हमेशा हर दम हर पल हर शब हमदम. ये ली है मेरी आँखों ने.
हूँ चाहता, कैसे कहूँ तुझे, साया तेरा दिखे तो चूम लूं उसे।